15મી ઓગસ્ટના પાવન પર્વ નિમિત્તે અહીં ઉપસ્થિત તમામ મહેમાનો, વડીલો, માતાઓ, બહેનો તેમજ મારા વાલે વિદ્યાર્થી મિત્રોને જય ભીમ ટ્યુશન ક્લાસીસ વતી ચેતના સાગઠિયાના જય ભીમ નમો બુદ્ધાય. આજે હું એ માસ્ત્રી વિશે વાત કરવા આવી છું જેમણે શિક્ષણના ક્ષેત્રે ક્રાંતિ લાવી. તેમનું નામ છે સાવિત્રીબાઈ ફૂલે. ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા અને સમાજ સુધારક. સાવિત્રીબાઈનો જન્મ 3 જાન્યુઆરી 1831ના મહારાષ્ટ્રના રાયગામમાં થયો હતો. સાવિત્રીબાઈએ નાની ઉંમરમાં જ્યોતિરાવ ફૂલે સાથે લગ્ન કર્યા. જ્યોતિરાવ ફૂલે પોતે એક સમાજ સુધારક હતા અને તેમણે જ સાવિત્રીબાઈને ભણાવવાનું શરૂ કર્યું. ભણ્યા પછી સાવિત્રીબાઈ 1848માં પુણેમાં છોકરીઓ માટે શાળા શરૂ કરી. તે સમય દરમિયાન સ્ત્રીઓને ભણવા જવાની મનાઈ હતી. લોકો શિક્ષિત મહિલાઓને પસંદ કરતા ન હતા. એવા સમયે સાવિત્રીબાઈ 18 જેટલી બાલિકા શાળા શરૂ કરી. તેમણે ખાલી શિક્ષણ માટે જ નહીં પરંતુ વિધવાઓ માટે આશ્રમ શરૂ કર્યા, દલિતો માટે પણ કામ કર્યું અને બાળ હત્યા અટકાવવા માટે કેન્દ્ર શરૂ કર્યા. તેમને જ્યારે ભણાવવા જતા ત્યારે લોકો તેમની પર ધૂળ કીચડ ફેંકતા, અપશબ્દ બોલતા, પરંતુ તેમને કોઈ ફરક પડતો નહીં. તેમને હંમેશા એક જોડી કપડા સાથે રાખતા, જેથી એક ભીનું થઈ જાય તો બીજું પહેરી શકાય. તેમનું જીવન સંદેશ આપે છે કે શિક્ષણ પર દરેકનો અધિકાર છે. આવી માસ્ત્રી કે જેમના સાહસ બલિદાન થકી ભારત દેશની તમામ મહિલાઓને શિક્ષણનો હક અધિકાર મળી રહ્યો. તો ચાલો આપણે પણ તેમના માર્ગે ચાલી અને કેવા સમાજની રચના કરીએ જ્યાં સ્ત્રીઓને શિક્ષણનો સમાન અધિકાર મળી રહે. તો ચાલો, ખરેખર તેમનું જીવન સંદેશ આપે છે કે શિક્ષણ પર દરેકનો અધિકાર છે. ખરેખર છોકરા કે છોકરીઓ માટે સમાન જ હોવું જોઈએ.